morning, friends. Last time we had discussed about our unit 1, read 1, journey of my life from earth to Everest. મિત્રો ગઈ વખત આપણે સીન નંબર 1 અને 2 વિશે વાત કરી હતી. એમાં ગયા લેક્ચરની આપણે સીન 2 વિશે ચર્ચા કરી. હવે આપણે ત્રીજા સીનની વાત કરીએ. એમાં જોઈએ તો એ પહેલાં કે છે સીન 2માં આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા આવે પોતે એમનો જે સ્ટ્રેન્જર એમના જીવનની અંદર એક અજાણી વ્યક્તિ જે આવી ગઈ છે એટલે કે એમનો આર્ટિફિશિયલ લેક, એ આર્ટિફિશિયલ લેક સાથે હવે એમને એમનું જીવન વ્યતીત કરવાનું છે. તો એના માટે તૈયાર થઈ ગયા છે અને પોતે હવે એમના નજરની સામે એમના મનની અંદર માત્ર હવે એક જ લક્ષ્ય હતું અને એ હતું માત્ર ને માત્ર માઉન્ટ એવરેસ્ટને સર કરવું. સીન 3માં જોઈએ હવે. On 20th February 2012, almost a year after, I was pushed out of the train. I set out for the training institute set up by Bachendripal near Uttarkashi. મિત્રો જો પહેલા જ વાક્યમાં કહે છે કે on 20th February 2012, almost a year after I was pushed out of the train. કે છે લગભગ આજની તારીખે 1 વર્ષ પૂરું થાય છે કે જ્યારે મને ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવ્યો હતો, પુસ્ડ આઉટ, અને બહાર ફેંકી દેવામાં આવી હતી. મિત્રો જ્યારે એવી કોઈ એક વાત જેના મગજમાં સતત રહેતી હોય કે જેના કારણે એમનું જીવન આખું બદલાઈ ગયું હતું, તો એ વાતને યાદ કરીને પણ એમને હિંમત મળે છે કે આ પરિસ્થિતિના કારણે જ હવે અત્યારે આ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તૈયાર થઈ છું. એમણે આ બાબતને એ પોઝિટિવ લીધી છે અને યાદ કર્યું છે કે મારે કંઈક આગળ કરવાનું છે, કારણ કે મારી સાથે આવી દુર્ઘટના બની હતી. એટલે એમને એ દિવસ યાદ હતો. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. કે હવે હું કે છે ઉત્તરકાશીમાં જે બચેન્દ્રીપાલે જે ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે, જે તાલીમી સંસ્થા છે, ત્યાં હું અત્યારે હતી. બચેન્દ્રીપાલ પણ પહેલા એવા મહિલા હતી કે જેમણે એ એવરેસ્ટ સર કર્યો હતો મિત્રો. પણ અહીંયા અરુણિમા સિન્હા છે, એમ્પ્યુટી છે, અપંગ છે. I called up Bachendripal to tell her that we had reached Uttarkashi. કે છે મેં એમને બોલાવીને કહ્યું કે અમે કે છે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. કોલ કર્યો છે એમણે ટુ હર દેટ વી હેડ રીચ્ડ, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા એની મેં એમને જાણ કરી દીધી. She was surprised at how quickly I had reached. કે બહુ આશ્ચર્યચકિત થઈ ગયા કે હું આટલી ઝડપથી કેવી રીતે ત્યાં પહોંચી ગઈ હતી. After this my confidence skyrocketed. Bachendripal always pumped a fresh confidence in me. Arunima, you are far better than others. કે છે આ વાત સાંભળીને મને નવાઈ તો લાગી હતી. ત્યારબાદ આફ્ટર ધીસ, આના પછી કે છે માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો આત્મવિશ્વાસ ખૂબ વધવા લાગ્યો. સ્કાય રોકેટ, જેમ આકાશની અંદર જે રોકેટ જાય છે કેટલી ઝડપથી જાય છે, એટલી ઝડપથી કે છે મારો આત્મવિશ્વાસ પણ હવે વધવા લાગ્યો હતો. કારણ કે એને કે છે પ્રોત્સાહન કોણ આપતું હતું? બચેન્દ્રીપાલ. કેવી રીતે? તો લખે છે અરુણિમા સિન્હા, ધીસ પીપલ કે છે અહીંયા બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ. હંમેશા કે છે મને એક ફ્રેશ કોન્ફિડન્સ રોજે રોજ દો, એક આત્મવિશ્વાસ મારામાં પૂરતા હતા, પંપ કરતા હતા, એટલે કે પૂરતા હતા. દરેક વખતે એમને બોલીને પ્રોત્સાહન આપતા હતા. એટલે કે છે મારો કોન્ફિડન્સ વધારે ને વધારે વધતો રહેતો હતો. અને બીજું કે છે ઘણી વખતે મને કહેતા અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. મને કહેતા કે અરુણિમા તું બીજા કરતાં ઘણી દૂર છે, જુદી છે. ફાર એટલે દૂરના અર્થમાં નહીં, પણ જે 2 પગવાળા લોકો છે એના કરતાં પણ તું આર્ટિફિશિયલ પગ સાથે છે તો પણ કહે છે તું બધા કરતાં કંઈક આગળ છે, અલગ છે. યુ આર ફાર બેટર દેન અધર્સ, બીજા કરતાં ઘણી બધી સારી છે.
These people seem to be suffering from a handicap. Not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. કે છે એમણે મને કહ્યું તો એક વખત કે you are far better than the others. These people seem to be suffering from handicap, not you. કે મને તો એવું લાગે છે કે બીજા બધા લોકો છે એ અપંગતાથી પીડાય છે. હેન્ડીકેપ તો મને એ લોકો લાગે છે, તું નથી લાગતી. બીજું, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર બહુ ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, કે જો તારે એવરેસ્ટ ચઢાણ કરવું છે તો એના પહેલાં કે તારે અમુક સ્તર સુધી પહોંચવું પડશે. અને ચઢાણની વાત કરીને કહે છે યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું એવરેસ્ટ માટે લાયક છે. અને કેવી રીતે સાબિત થશે તો કે છે ઇફ યુ ક્લાઇમ્બ, જો તું 21,798 ફીટની ઊંચાઈ સુધી પહોંચી જઈશ, કે જેનું નામ છે ચામસર કાંગડી માઉન્ટેન, એક પર્વત જે છે એ પર્વત સુધી તું પહોંચી જાય છે, એટલી ઊંચાઈ સુધી તું પહોંચીશ તો કે છે તું પોતાની જાતને સાબિત કરી શકીશ કે તું એવરેસ્ટ ચઢાણ માટે લાયક છે. અને એ ચામસર કાંગડી છે લદ્દાખમાં આવેલું છે. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું તારો જે એવરેસ્ટ ચડવાનો રસ્તો છે ત્યાં સુધી અડધેથી પહોંચે છે એવું લાગશે. આ વાત એમણે કરી છે. મિત્રો, ચામસર કાંગડી પહોંચવાની વાત અહીંયા કરી છે કે તું આ ચઢાણ જો ચડે છે તો જ તને એના માટેના લાયક ગણવામાં આવશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અરુણિમા સિન્હા કહે છે કે મેં એ ચઢાણ પણ સફળતાપૂર્વક પૂરું કર્યું. એક્સપેડિશન એટલે ખૂબ મુશ્કેલથી જે ચઢાણ ચડવામાં આવે છે એની વાત છે. ઊંચાઈ સુધી પહોંચવાનું છે, સરળતાથી નથી, ખૂબ જ મુશ્કેલીથી છે. અને એક સામાન્ય ચઢાણ આપણે પર્વતનું ચડીએ છીએ તો પણ આપણને કેટલી તકલીફ પડે છે. આપણે તો પગથિયા ઉપરથી ચડીએ છીએ પર્વત ઉપર, છતાંય અહીંયા તો ઘણી બધી મુશ્કેલી છે. ને એમાં પાછો પર્વત છે બરફીલા છે, બરફવાળા છે. એટલે આ ચઢાણ આટલી બધી ઊંચાઈ 21,798 ફૂટની ઊંચાઈ ઉપર જવું એ બહુ સામાન્ય વાત નથી મિત્રો, ખૂબ મુશ્કેલ વાત છે. અને એ ચઢાણ પણ અરુણિમા સિન્હાએ પોતાના કૃત્રિમ પગ વડે પૂરું કર્યું હતું સફળતાપૂર્વક. એટલે કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, પછી કે છે અમે બેઝ કેમ્પ પહોંચી ગયા. સિચ્યુએટેડ, હવે બેઝ કેમ્પ ક્યાં આવેલો છે? સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે છે 18,000 ફૂટની ઊંચાઈએ બેઝ કેમ્પ આવેલો છે. 16th of the 19 member of the team had retired. 16 of the 19 team member, 19 માંથી 16 સભ્યો, 19 સભ્યોની ટીમ હતી એમની, એમાંથી કે છે 16 સભ્યો તો રિટાયર થઈ ગયા. એટલે હવે માત્ર 3 જ જે ચઢાણવાળા સભ્યો છે હાજર હતા. બચેન્દ્રી પાલ greeted me at the base camp, મેરી શેરની. જ્યારે કે છે અમે બેઝ કેમ્પ પહોંચ્યા ત્યારે બચેન્દ્રી પાલે મને મેરી શેરની એવું સંબોધન કર્યું હતું. She said and took me in her warm embrace, અને કે છે મને એક મોફાળું આલિંગન આપ્યું હતું. એ મને ભેટી પડ્યા હતા કે મેરી શેરની તું જ કે છે આટલે સુધી આવી ગઈ છે. In the evening, બચેન્દ્રી પાલ announced that I was finally ready for Everest. અને સાંજે કે છે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હવે કે છે હું છેલ્લે ખરેખર એવરેસ્ટ માટે તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. કે છે એમણે બીજું પણ એક મને ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel. કે ટાટા સ્ટીલની જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ કહેશે પોતે કહેશે કે સ્પોન્સર કરી શકે
કારણ કે આટલું ઊંચું ચઢાણ ચડવાનું છે ત્યારે ખર્ચો પણ ઘણો બધો મિત્રો આવતો હોય છે. તો એ ખર્ચા માટે પણ કે છે એમને સ્પોન્સર કર્યા હતા કે જે બધો પોતે ખર્ચો ઉઠાવી શકે. માય એવરેસ્ટ ડ્રીમ, કે મારું એવરેસ્ટનું જે સપનું છે એ પૂરું કરવા માટે અહીંયા રજૂઆત પણ કરી હતી. તો મિત્રો આ રીતે આપણા સીન 3 ની અંદર આપણે જોયું કે અહીંયા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે બચેન્દ્રીપાલ છે ઉત્તરકાશીમાં એની વાત કરવામાં આવી. ત્યારબાદ ચામસર કાંગડી જે માઉન્ટેન છે લદ્દાખમાં આવેલું છે એના વિશે જોયું. એની ઊંચાઈ છે 21,798 ફીટ. પછી બેઝ કેમ્પની વાત કરી છે જે 18 ફીટની ઊંચાઈ પર છે. ત્યાં આગળ કે છે અરુણિમા સિન્હાને બચેન્દ્રીપાલે મેરી શેરની કરીને સંબોધન પણ કર્યું, વામ એમ્બ્રેસિંગ પણ કર્યું છે. ત્યારબાદ કે છે ટાટા સ્ટીલનું સ્પોન્સર કરવામાં આવ્યા કે જે એમને મદદ કરી શકે. તો મિત્રો આટલી જે વાત છે આપણા સીન નંબર 3 ની અંદર આપણે જોઈ છે. હવે સીન નંબર 4 ની વાત કરીએ. સીન નંબર 4 ની અંદર કે છે I arrived at Everest Base Camp on 11th April 2013. હવે કે છે હું બેઝ કેમ્પ પહોંચી ગઈ હતી 11મી એપ્રિલ 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. ફરીથી પાછું યાદ કરે છે મિત્રો કે exactly 2 years had passed 11th April 2013. કે છે હવે પૂરેપૂરા 2 વર્ષ પસાર થઈ ગયા છે 11મી એપ્રિલ 2013માં કે જ્યારે મને સ્પીડિંગ ટ્રેન એટલે કે ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. જો મિત્રો જ્યાં જ્યાં પણ પોતે સફળતા પ્રાપ્ત કરે છે ત્યાં એમની આ દુર્ઘટનાને યાદ કરે છે. જો કોઈ આવી વાત તમારા મનમાં ઠસાઈ જાય કે આના કારણે જ મારું આવું બન્યું છે અને હું હવે સફળ બનું છું, આ દુર્ઘટનાથી મારું જીવન બદલાઈ ગયું છે, તેમાં તમને એક તાકાત મળે છે, તમને આગળ વધવાની શક્તિ મળે છે. At the camp nobody seemed to know that I had an artificial leg. હવે એક નવાઈ વાત હતી કે કેમ્પ હતો ત્યાં આગળ કોઈ પણ જાણતું ન હતું કે મારે કૃત્રિમ પગ છે. One day while returning my left leg got wet with a snow because I had slipped a couple of times on the slippery surface. હવે બેઝ કેમ્પનું ચઢાણ છે બહુ મુશ્કેલ હતું. તો કે છે ચઢાણ વખતે કે છે હું 2 વખત લપસી પડી હતી કે જ્યારે મેં પાછા વળતા હતા. વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે કે મેં પાછા ફરી રહ્યા હતા, મારો ડાબો પગ છે એ ભેજથી ભીનો થઈ ગયો હતો. લેફ્ટ લેગ ગોટ વેટ, એટલે કે ભેજથી ભીનો થઈ ગયેલો હતો. વિથ સ્નો, બરફના કારણે એનો પગ બરફમાં ખૂંપી ગયો હશે અને જેના કારણે ભીનો થઈ ગયો છે. કેમ? તો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ કપલ ઓફ ટાઈમ, કે હું 2 વખત કે લપસી પડી હતી. બરફીલું આટલું ઊંચું ચઢાણ છે ને એમાં કે છે હું 2 વાર લપસી પડી હતી. અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, એ સપાટી કેવી થઈ ગઈ? બરફની લપસણી હતી, જેના કારણે હું 2 વખત પડી ગઈ અને મારો ડાબો પગ છે એ ભેજથી બરફથી ભીનો થઈ ગયો હતો. ત્યાં સુધી કે કોઈને ખબર ન હતી કે કેમ્પની અંદર કે મારે 2 પગ ઓરિજિનલ નથી, એક પગ આર્ટિફિશિયલ છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે કે છે મારા જે પગ છે મેં લેફ્ટ લેગ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, સૂર્યના તડકામાં એને સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ, કેટલાક વિદેશીઓને ખબર પડી આઈ હેડ ઓનલી વન લેગ, ત્યારે જ કે છે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે તો માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, પછી તો કે છે મારો ટીઆરપી એટલે કે મારો જે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ છે એટલે કે મારો જે પ્રખ્યાતિનો આંક છે ખૂબ જ વધી ગયો. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. સાગરમાથા છે એ શું છે? દરિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્થળ છે, દરિયાની સપાટીથી સૌથી ઊંચું છે અને એ છે લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. જે એવરેસ્ટ છે માઉન્ટેન, એનું જે સૌથી ઊંચું શિખર છે એને સાગરમાથા પણ કહેવામાં આવે છે. તે આ લોકોનું
લોકલ નામ એટલે કે સ્થાનિક નામ છે. નીમાકાંચા વોઝ માઉન્ટેન ગાઈડ. એમને એક નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ. નીમાકાંચા એ કે છે પર્વતનો એક ગાઈડ હતો જે સલાહ આપનાર. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. He was nice and helpful. એ કે ખૂબ સુંદર માણસ હતો, સારો હતો અને હેલ્પફુલ હતો એટલે કે મદદ કરવાની વૃત્તિવાળો. નેપાલીઝ મેન નેપાળી માણસ હતો એ. who used to scold me at time when upset. જ્યારે કે છે એ ઉદાસ થઈ જતો ત્યારે કે છે મને એ ઠપકો આપતો. used to scold me એને ટેવ હતી ઠપકો આપતો. મિત્રો અહીંયા જે નેપાલીઝ મેન નીમાકાંચા એમના સ્વભાવ વિશે વાત કરી. ત્યારબાદ અરુણિમા સિન્હા કહે છે હવે મારું છેલ્લું ચઢાણ શરૂ થયું હતું. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. કે છે એવરેસ્ટનું જે સૌથી ઊંચાઈવાળું જે ચઢાણ છે હવે શરૂ થયું હતું કે એ પૂરું થશે એના પછી પોતે એવરેસ્ટ ઉપર પહોંચી ગયેલા છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. હવે કે છે સૌથી ઊંચું ચઢાણ પણ હતું અને એકદમ સાંકડો રસ્તો પણ હતો. નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો. હવે આટલી બધી ઊંચાઈ ઉપર હોઈએ અને એમાં રસ્તો સાંકડો હોય તો કેટલો બધો રિસ્કી બની જાય. અને પાછો બરફીલો રસ્તો છે, બરફવાળો છે. તો અહીંયા કે છે કે I slipped and fell once, even my oxygen was running out. કે છે કે I slipped and fell once. એક વખત કે હું લપસી ગઈ હતી અને પડી પણ ગઈ. Even my oxygen was running out. હવે તો કે છે મારો ઓક્સિજન પણ પૂરો થવા આવ્યો હતો. I was struggling with my paining leg. આટલું બધું ચઢાણ ચડવાનું શરૂ હતું ત્યારે કે છે હવે પેઇનિંગ લેગ એમાં પગ છે એની અંદર હવે દુખાવો થવા લાગ્યો હતો. તો કે છે દુખતા પગ સાથે હું સ્ટ્રગલ કરી રહી હતી, લડત લડી રહી હતી. My Sherpa said I must quit, but I knew that there was no going back. કે છે મારા શેરપા હતા એમણે પણ મને કહ્યું કે તારે અહીંથી હવે પાછું વળી જવું જોઈએ, ચઢાણ ચડવાનું છોડી દેવું જોઈએ. પણ I knew that there was no going back. પણ કે મને ખબર હતી કે હવે પાછા ફરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. I pushed forward though my Sherpa kept insisting that I should return. મારા શેરપાએ મારા સાથીદારે ફરીથી કહ્યું કે હજુ પણ કે હું તને કહું છું કે તું હવે અહીંથી પાછી વળી જા, કારણ કે તારો ઓક્સિજન છે હવે પૂરો થવા આવ્યો છે અને ચઢાણ પણ તારા માટે મુશ્કેલ છે, તારો પગ છે એમાં પીડા થવા લાગી છે, તો કે તું પાછી વળી જા. આટલો બધો વારંવાર એમણે આગ્રહ કર્યો છે. I pushed forward though my Sherpa kept insisting. I pushed forward. હું આગળ ને આગળ ધક્કો મારી રહી હતી. મિત્રો અહીંયા પોતાની જાતને હવે ધકેલે છે. ચઢાણ તો ચડે છે પણ હવે એટલી બધી પીડા, એટલી મુશ્કેલી છે એમને કે પોતે હવે પોતાની જાતને ધકેલી રહ્યા હતા. ત્યારે એમના શેરપા આવું કહે છે કે હવે તારે ખરેખર પાછું જતું રહેવું જોઈએ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. પણ કે છે what happens afterward doesn't matter anymore, I told નીમાકાંચા firmly. કે છે વારંવાર આજે નીમાકાંચા મને આગ્રહ કરતા હતા ત્યારે કે મેં એમને એક જ વાત કરી કે મારી પાસે એટલો પૂરતો ઓક્સિજન તો છે જ કે જે ઓક્સિજનથી હું મારા દેશનો જે ધ્વજ છે ફરકાવી શકીશ. અને એ ફરકાવ્યા પછી હું ન જીવું તો પણ શું ફરક પડે છે. એટલે લખે છે કે I have enough oxygen to reach the summit. ટોચ સુધી પહોંચવાનો પૂરતો ઓક્સિજન છે. ત્યારબાદ કે છે એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને દેશનો ધ્વજ ફરકાઈ શકાય છે. વોટ હેપન આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીવન. પછી કે શું વાત છે, વોટ હેપન પછી શું થશે, કશું મારે મેટર વન્સ એટલે કે હું જીવીશ કે નહીં જીવું કોઈ ફરક પડતો નથી. એટલે લખે છે વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. પછી બીજું કંઈ બને કે ના બને એટલે કે પોતે જીવતા રહે કે ના રહે એમાં
આમાં કોઈ ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, મેં કે છે નીમા કાંચાને દ્રઢતાપૂર્વક કહી દીધું હતું. ત્યારે એમણે પછી બીજી એક પણ વાત કરી કે રિમેમ્બર, કે મેં નીમા કાંચાને બીજી એક પણ વાત કરી કે એક વસ્તુ યાદ રાખવી, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. આ એક સુવિચાર પણ છે મિત્રો, કે નન કેન ડિફીટ, તમને કોઈ પણ હરાવી શકતું નથી, અન્ટિલ, જ્યાં સુધી કે છે યુ કન્સીડ, જ્યાં સુધી તમે શરણાગતિ ન સ્વીકારી લો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. જો તમે શરણાગતિ સ્વીકારો, તમે જ હાર માની લો, તો તમને દરેક લોકો હરાવવા માટે તૈયાર બેઠા છે, પરિસ્થિતિ પણ હરાવવા માટે તૈયાર છે. પણ જો તમે તમારી જાતને શરણાગતિ માટે તૈયાર નથી કરતા, તો કે છે તમને કોઈ પણ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ હરાવી શકતી નથી. યસ, occasional failures will test but keep trying. કે છે હા, એવું બનશે કે occasional failures will test, કે આજુબાજુના જે પ્રસંગો છે એ તમારો ટેસ્ટ કરશે, તમને નિષ્ફળ કરવા માટે. માહોલ તમારો જે છે એ માહોલની અંદર ક્યાંક એવું એટમોસ્ફિયર ક્રિએટ થઈ જાય કે તમે નિષ્ફળતા તરફ દોરી જાઓ. બટ કીપ ટ્રાઈંગ, કે એક વખત પરિસ્થિતિ એવી આવે કે તમને નિષ્ફળતા મળતી હોય એવું લાગે, પણ પ્રયત્ન કરતું રહેવાનું. અને જો પ્રયત્ન કરતા રહેશો તો તમને હરાવવા વાળું કોઈ જ નથી, કે જ્યાં સુધી તમે પોતે શરણાગતિ ના સ્વીકારી લો, કે જ્યાં સુધી તમે હાર ના માની લો. એ સરસ વાત કરી અરુણિમા સિન્હાએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. ને તમે જો પ્રયત્ન કરતા રહેશો તો કે છે સમ ડોર્સ, કેટલાક દરવાજા તો ખુલી જ જશે. તેના ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, એક ચાન્સ છે, એના દરવાજા જો તમે પ્રયત્ન કરશો તો ખુલશે. સર્ટનલી ઓપન, ચોક્કસ ખુલશે જ. પણ તમે પ્રયત્ન કરવાનું છોડી દેશો તો તમારા માટે કોઈ જ રસ્તા ખુલતા નથી, કોઈ દરવાજા ખુલતા નથી મિત્રો. એટલે કે છે કે કોઈ પણ બાબત સામે તમે જેમ સંઘર્ષ કરો છો ત્યારે એ બાબતને મેળવવા માટે કેટલીક વાર વાતાવરણ પણ ત્યાં તમારા માટે અનુકૂળ ના પણ બને, પણ તમારે પ્રયત્ન કરતું રહેવાનું છે તો ચોક્કસ તમારા માટે દરવાજા ખુલી જશે. Then I could see him following me even as continued to drag myself to the top. Then I could see him, કે છે હું ન માની, કે છે નીમા કાંચા પણ કે છે મારી સાથે સાથે ખેંચાવા લાગે. See him following me, એમને જો કે પણ મારું અનુકરણ કરવા લાગ્યા હતા. પહેલા તો એ પણ ના પડતા હતા કે તારે અહીંથી પાછું જવું જોઈએ. Even as I continued to drag myself to the top, હું મારી જાતને ટોપ સુધી, ટોચ સુધી ખેંચી રહી હતી. The drag walked, drag continued till it finally happened. ઘસડાવું, આગળ જવું, ને આ રીતે ઘસડાતા કે છે ફાઇનલી ટોપ સુધી પહોંચી ગયા. આટલી મુશ્કેલીઓ પછી કે છે આવી આર્ટિફિશિયલ લેગવાળી સ્ત્રી એ પોતે જે બિલકુલ અશક્ય બાબતને એમણે શક્ય કરીને બતાવી છે, કે છે છેલ્લે ત્યાં પહોંચી ગયા. ત્યારે કે મને કેવું ફિલિંગ થયું હતું કે આઈ ફીલ્ડ લાઈક હેપન ધીસ ધ ટોપ ઇઝ સ્મોલ 20 = 20 આઈ સ્ટેબલ. 20 બાય 20નું કે છે જાણે બરફનું એક ટેબલ હોય એવું એ ટોપ હતું, એ ટોચ હતી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, કે છે મેં જોયું કે ત્યાં જુદા જુદા દેશના જે ધ્વજ છે એ લહેરી રહ્યા હતા, ફ્લટરિંગ, ફરકી રહ્યા હતા, કે છે પ્રાઉડલી, ગર્વથી, કે આખા વિશ્વની અંદર જે સૌથી ઊંચું સ્થળ છે ત્યાં એ દેશનો ધ્વજ ફરકી રહ્યો હતો, ફરફરી રહ્યો હતો. I had lived these moments so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived these moments so many times in my mind. એ ઘણી વખત હું આ ક્ષણને મારા મનની અંદર જીવી હતી કે હું ટોપ પર પહોંચીશ ત્યારે કેવું દ્રશ્ય હશે. I did not have to be told that finally I have arrived. કે છે હું માની શકતી નહોતી કે ખરેખર હું અહીંયા પહોંચી ગઈ હતી. I did not have to be told, હું મારા પાસે શબ્દો નહોતા કે હું અહીંયા સ્થળે આજે પહોંચી ગઈ છું. At 10:15 AM on 21st May 2013 I was on the top of the world. કે છે 10:55 સવારે
21મી મે 2013ના રોજ મૂકે છે, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આખા વિશ્વની ટોચ ઉપર હું હતી. કે જે છોકરી કે જે વ્યક્તિ જમીન પર પણ સરખી રીતે ન ચાલી શકે એ વ્યક્તિ કે છે આજે આખા વિશ્વની સૌથી ઊંચાઈ પર હતી. મિત્રો, એ વખતે એમને કેવી લાગણી થઈ હતી કે આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને કે છે એક જ સમયે હસવાનું પણ આવતું હતું, રડવાનું પણ આવતું હતું અને નાચવાનું પણ મન થતું હતું. આટલી અપ્રતિમ સફળતા મળે એટલે કોને આવી ફિલિંગ ન થાય? મિત્રો, દરેક વ્યક્તિ આવી ફિલિંગ અનુભવી શકે કે જેણે બિલકુલ અશક્ય બાબતને શક્ય કરીને પોતાના જીવનમાં બતાવી હોય. માય માઇન્ડ વોઝ કેલેડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે એ લાગણીનું કેલેડોસ્કોપ બની ગયું હતું કે જેમાં વારંવાર જુદા જુદા રંગ આવતા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એટલે દરેક વ્યક્તિને જીવન જીવવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ મારું આ હશે કે હું હવે મારી જિંદગી પગ કપાઈ ગયા પછી કેવી રીતે વિતાવું, તો કે મારું પણ જીવન જીવવા માટેનું લક્ષ્ય બની ગયું છે. મિત્રો, જીવન જીવવા માટેનું એક કારણ તો જોઈએ જ. ન હોય તો આપણું જીવન બિલકુલ પશુ સમાન બની જાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ, ગમે તેવો બદલાવ આપણા જીવનમાં આવે તો પણ કે છે આપણું જીવન જીવવા માટેનું કારણ તો જોઈએ છે. I held my flag and raised both my hand high up to register my country's record. I held my flag, મેં મારો ધ્વજ લીધો આપણા દેશનો. Raised both my hand high up, અને મારા બંને હાથ ઊંચા કરીને register my country's record. અને કે છે મેં મારા દેશનો કે છે રેકોર્ડ નોંધાવી દીધો કે મારો ભારત દેશ છે એ પણ આટલી ઊંચાઈ સુધી આજે આવી ગયો છે. આટલી બધી અપ્રતિમ સફળતા અરુણિમા સિન્હાએ પોતે મેળવી છે અને આપણા દેશને પણ અપાવી હતી. તો આ વાત આપણા યુનિટમાં છે. મિત્રો, કે સી નંબર 4 ની અંદર આપણે જોયું કે એવરેસ્ટ જે બેઝ કેમ્પ છે એ બેઝ કેમ્પ 11મી એપ્રિલ 2013માં એમણે જોયું છે. પછી ફોરેનર્સ રિયલાઇઝ અબાઉટ લેક. ત્યારબાદ ફોરેનર્સને પણ પછી જ ખબર પડી હતી. ત્યારબાદ સાગરમાથા, હેડ ઓફ ધ સી લોકલને, એ પણ વાત આપણે સેમ ફોર્મમાં જોઈ. ત્યારબાદ દિમાખંચાર જે માઉન્ટેન ગાઈડ છે એમના વિશેની વાત પણ આપણા સેમ ફોર્મમાં છે. ત્યારબાદ ધ લાસ્ટ ટ્રેક જે ખૂબ જ ડેન્જરસ હતો એ પણ એમાં જોયું. એના પછી છે સી હેડ ઇનફ ઓક્સિજન, એમને ઓક્સિજનની પરિસ્થિતિ કેવી હતી એ વિશેની વાત પણ સી નંબર 4માં છે. ટોપની જે માહિતી છે કે જે ટોપ હતું એ કેવું હતું એ પણ આપણે સી 4માં જોયું કે આઈસ ટેબલ જેવું લાગતું હતું, જે 20 બાય 20નું જણાતું હતું. એ જે સમયે પહોંચ્યા છે જે તારીખ એ પણ વાત 2013માં પહોંચ્યા હતા 21મી મે, એ કે છે આપણા સી 4ની વાત છે. છેલ્લે એમણે આપણા દેશનો સ્કોર પણ નોંધાવ્યો. તો મિત્રો, આ રીતે આપણું રીડ 1 છે એમાં અરુણિમા સિન્હાએ પોતાના જીવનનો જે એક સંઘર્ષ અહીંયા બતાવ્યો છે અને એક વાત રજૂ કરી છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન અવર લાઈફ. આપણા જીવનની દરેક વસ્તુ શક્ય છે, માત્ર એના માટે ડિટર્મિનેશન જોઈએ અને પ્રયત્ન કરવાની એક આપણા મનની અંદર ભાવના જોઈએ. સખત પરિશ્રમ એ બહુ જરૂરી છે તો ચોક્કસ આપણે જીવનની અંદર સફળતા અપાવશે. મિત્રો, આપણું રીડ અહીંયા પૂરું કરીએ છીએ. આ રીડના રિલેટેડ તમને જે કામ આપવાનું છે એ આપણા રીડમાં આવતા લેક્ચરની અંદર તમને આપીશું. આશા રાખું કે તમને આ રીડમાં સમજણ પડી હશે, નવા શબ્દો પણ સારા એવા શીખ્યા હશો. આની સાથે એક કામ તમને અત્યારે આપી દઈએ કે તમારે તમારી જે કોઈ પણ રેફરન્સ બુક છે એ રેફરન્સ બુકમાંથી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ આપેલા હશે એ લખવાના રહેશે. તો કોઈ પણ 3 કે 5 પેરેગ્રાફ લખવાના અને એના ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. પણ પેરેગ્રાફ તમારે આખો લખવાનો રહેતો નથી, માત્ર શરૂઆતના શબ્દો અને છેલ્લા શબ્દો લખીને એ પેરેગ્રાફ રિલેટેડ પ્રશ્ન અને જવાબ લખવાનો છે. આપણે બીજી આના વિશેની વાત આવતા લેક્ચરમાં પણ કરશું.